નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત માહિતી ચેનલમાં આપ સૌ ખેડૂત મિત્રોનું સ્વાગત છે। મિત્રો, આપણે ખેતીવાડીને લગતા રોજબરોજ નવા વિડીયો બનાવીએ છીએ, તો ખાસ કરીને જે ખેડૂત મિત્રો ચેનલ ઉપર નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, જેથી કરીને આપણે જે માહિતી મૂકીએ છીએ એ તમારા સુધી પહોંચી રહે। તો મિત્રો, આજે છોડને જરૂરી એવા તમામ પોષક તત્વોની વાત કરવાની છે। એમાં ખાસ કરીને 3 પોષક તત્વો, જે હાઇડ્રોજન, કાર્બન અને ઓક્સિજન, એ 3 મુખ્ય પોષક તત્વો છે જે છોડ હવા, જમીન, પાણીમાંથી લે છે। ત્યારબાદના જે આપણે પોષક તત્વો છે એની ડીપમાં વાત કરવાની છે। તો મિત્રો, તમને જોવા મળે છે તે પ્રમાણે પોષક તત્વોની છોડને જરૂર પડે છે। તો એમાં મિત્રો બોરોન છે, સલ્ફર છે, મેગ્નીઝ છે, ઝીંક છે, મેગ્નેશિયમ છે, ફેરસ છે, કેલ્શિયમ, આયર્ન, એ તમામ જે તમને જોવા મળે છે જે મુખ્ય છે ગૌણ પોષક તત્વો છે તથા સૂક્ષ્મ પોષક તત્વો। એમાં જસત છે, લોહ છે, મેગ્નીઝ છે, બોરોન છે, મોલિબેડમ છે, એ તમામ પોષક તત્વોની છોડને જરૂર પડે છે। તો કયા પોષક તત્વોની ક્યારે કયા સ્ટેજમાં ઉણપ જોવા મળે છે એના વિશે આપણે ડીપમાં ચર્ચા કરીશું। તો મિત્રો, ખાસ કરીને આખો વિડીયો જોઈજો, જેથી કરીને તમને સંપૂર્ણ માહિતી મળી રહે અને તમારા પાકમાં જે તત્વોની ઉણપ હોય એ પ્રમાણે તમે સ્પ્રે કરો। જેમાં ખાસ કરીને અત્યારે પીજીઆર પ્રોડક્ટ કરતાં ફર્ટિલાઇઝરમાં તમે સ્પ્રે કરો જે તત્વોની ઉણપ હોય એ પ્રમાણે, તો તમને સારું એવું રિઝલ્ટ જોવા મળશે। તો મિત્રો, નાઇટ્રોજનની ઉણપ હોય તો રોગિષ્ટ, પીળાશ પડતો છોડ જોવા મળે છે તથા પાકટ પાનના રંગ છે એનો આછો લીલો રંગ જોવા મળે છે, ઝાંખો પીળો દેખાય છે। ઉણપ હોય તો ઉપર ફૂલ નથી બેસતા નાઇટ્રોજનની, અને પાકનું ઉત્પાદન ઓછું મળે છે। છોડનો અપૂરતો વિકાસ જોવા મળે છે તથા પ્રોટીનનું પ્રમાણ પણ ઘટી જાય છે। તો મિત્રો, નાઇટ્રોજનની ઉણપ હોય તો તમે યુરિયા છાંટી શકો। ત્યારબાદ મિત્રો, ફોસ્ફરસ છે તો પાક નીચો રહે છે, મૂળનો બરોબર વિકાસ નથી થતો, ઘેરા લીલા પાન બને છે, નાના રહે છે પાન। ત્યારબાદ પાક મોડો પાકે છે, કઠોળ વર્ગના પાકમાં પાન તથા ડીટા સીધા રહે છે। તો મિત્રો, ફોસ્ફરસ છે એ તમે ગ્રેડવાળા ખાતરથી પણ આપી શકો છો। ત્યારબાદ પોટેશિયમની ઉણપ હોય તો તમારે ખાસ કરીને ફળની સાઇઝને એ બધું વધારવામાં, ચમક વધારવામાં કામ કરે છે, જે કોર તરફથી પાન પીળું દેખાય છે। ત્યારબાદ છોડની વૃદ્ધિ મંદ અને કુઠિત થઈ જાય છે, થડ નબળું પડે છે, છોડ સહેલાઈથી ઢળી પડે છે। તો મિત્રો, પોટાશ છે એ 0.050 છાંટો તો એમાં પૂરતો પોટાશ મળી રહે છે છોડને। ત્યારબાદ મિત્રો, કેલ્શિયમની વાત કરશો તો કેલ્શિયમમાં પાંદડા ચીમડાઈ જાય છે, છોડની અગ્રગલિકા પર સૌ પ્રથમ અસર કરે છે કેલ્શિયમની હોય ત્યારે, ઉણપ હોય ત્યારે। થડ નબળું પડે છે, કળીઓ અને ફૂલ વહેલા ખરવા માંડે છે। વધારે ઉણપ હોય તો સામાન્ય છોડની વૃદ્ધિમાં નુકસાન કરે છે। તો મિત્રો, એ પછીની વાત કરશું તો મેગ્નેશિયમ છે, એમાં આંતર પીળાશ રહે છે, પર્ણોમાં પણ પીળાશ જોવા મળે છે, પાંદડા સાધારણ રીતે નાના રહે છે, બરડ બની જાય છે અને ધારો ઉપર વળી જાય છે, પાંદડા ધારમાંથી વળી જાય, થડ નબળા રહે, તંતુમૂળ લાંબા હોય છે, એ પ્રમાણે જે ફૂટતી ડાળીઓ હોય એ પણ નબળી રહે છે। તો આ પ્રમાણે મેગ્નેશિયમની ઉણપ આ પ્રમાણના પાંદડા હોય તો તેમાં જોવા મળે છે। તો મેગ્નેશિયમ પણ તમે જે ફર્ટિલાઇઝર ગ્રેડ આવે મેગ્નેશિયમ સલ્ફેટ એ છાંટી શકો છો। ત્યારબાદ મિત્રો, ગંધકની વાત કરશું, જે સલ્ફર કહેવાય છે। તો સલ્ફરની ખાસ કરીને સૌરાષ્ટ્રની જમીનમાં સલ્ફરની ઘણી બધી ઉણપ જોવા મળે છે। તો મિત્રો, એમાં અંકુર ફૂટવાની પ્રક્રિયા ધીમી થઈ જાય છે, આખો છોડ એક સરખો પીળો પડી જાય છે, નવા પાન ઉપર તેની અસર તરત જોવા મળતી હોય છે, છોડને પાતળું પ્રકાંડ હોય છે અને છોડનો ઉગાવ વ્યવસ્થિત થતો નથી, છોડની વૃદ્ધિ મંદ થઈ જાય છે। આ હતી સલ્ફરની વાત। ત્યારબાદ મિત્રો, લોહ તત્વ છે તો એમાં પાન પીળા જણાય છે, ધોરી નસો લીલી રહે છે, જે સફેદ કલર જેવું પાન થઈ જાય છે, એમાં વચલો ભાગ પીળો પડી જાય છે, વિકટ પરિસ્થિતિમાં પાનનું સફેદ થવા માંડે છે અને નાના પાનની વૃદ્ધિ અટકી જાય છે, વિષમ સંજોગોમાં પાનની ધાર એટલે કે કિનારી ટોચ બળી જાય છે। તો આ પ્રમાણે લોહની તત્વ ઉણપ હોય ત્યારે આ પ્રકારનું જોવા મળે છે। ત્યારબાદ મિત્રો, મેંગેનીઝની વાત કરશું તો નવા ઉગતા પાન છે જે ફીકા પડી જાય છે, નાનામાં નાની શીરા લીલી રહે છે, ત્યારબાદ વચ્ચેના જૂના પાન હોય એ પીળાશ પડી રાતા પડી જાય છે, લાલ કલર જેવા પાન થઈ જાય, ત્યારે મેંગેનીઝની ઉણપ જોવા મળે છે। તો મિત્રો, મેંગેનીઝની ઉણપ હોય તો તમે એ પ્રમાણેનું કીટમાં મેંગેનીઝ ખાતર આવે છે એ પણ તમે નાખી શકો છો। જે અમુક કંપનીમાં સારી કંપનીની કીટ આવે એ નાખો તો મોટાભાગના પોષક તત્વોની ઉણપ
પૂરી થાય છે. ત્યારબાદ મિત્રો જસતની વાત કરશું તો જસતની ઉણપથી છોડ નબળો જણાય છે, પાન પીળા પડે છે, પાન ઉપર કાટના ડાઘા દેખાય છે, આંતરગાંઠો ટૂંકી, છોડનું બટકાપણું, દાણા ન ભરાવા એવા બધા પ્રશ્નો બને છે, પાનનું ખરવું તેમજ નવા પાન નાના અને ઝુમખામાં આવે છે. તો આ પ્રકારની ઉણપ જોવા મળે છે. ત્યારબાદ મિત્રો તાંબાની વાત કરશું તો એની ઉણપ હોય ત્યારે ભૂરા લીલા રંગના પાન થઈ જાય છે. ઘણી વખત તો પાન તેનો રંગ પણ ગુમાવી દે છે, ભૂરા કલર જેવા થઈ જાય છે, પાન કરમાઈ જાય છે, પાનની ટોચ આવે જે સુકાઈ જાય છે, આંતરિક શીરા વચ્ચેનો ભાગ પીળાશ પડતો થઈ જાય છે. તો તાંબાની ઉણપ હોય ત્યારે આ પ્રકારનું તમને છોડ ઉપર જોવા મળે છે. ત્યારબાદ મિત્રો આપણે તાંબા પછીની વાત કરશું તો ત્યારબાદની બોરોનની વાત છે. તો બોરોન ખાસ કરીને ફ્લાવરિંગમાં સારું એવું કામ કરે છે. જે ઉગતી કળીઓ આજુબાજુના પાન નીલવણા થઈ જાય છે બોરોનની ઉણપ હોય એટલે. પાનની ધાર, કૂંપણ અને ટોચ ઉપર વિશેષ અસર જોવા મળે છે અને બળતી લાગે છે, વિકાસ રૂંધાઈ જાય છે અને બોરોનની ઉણપ હોય એટલે દાણા બેસતા નથી. બોરોન તમે પૂરતા પ્રમાણમાં છોડમાં આપો તો તમને ખાસ કરીને પ્રોડક્ટ જે ક્વોલિટી છે, શાઇનિંગ છે, એમાં પણ સારો એવો તફાવત તમને જોવા મળે છે. ત્યારબાદ મોલીબેડમ છે. આની ઉણપ ખૂબ જ ઓછા પ્રમાણમાં જોવા મળતી હોય છે. પાનનો અગ્રમણ ચાંબુક જેવો ભાગ આકાર ધારણ કરે છે. ત્યારબાદ પાન પીળાશ પડતા લીલા હોવાથી ફિક્કા જણાય છે. અસરયુક્ત ડાળી નીચેથી ગુંદરિયા રસ ઝરે છે અને પાનની કોકળ વળી જાય છે અને પાનની કિનારી તૂટી જાય છે. ઘણી વખત આવું જોવા મળે છે, પરંતુ આ પોષક તત્વોની ઉણપ ખૂબ ઓછા પ્રમાણમાં જોવા મળતી હોય છે. ત્યારબાદ મિત્રો ખાસ કરીને જમીનમાં પોષક તત્વોની ઉણપના કારણો શું હોય તો એની વાત કરશું તો સતત એક જ પ્રકારનો પાક લેવામાં આવે, ખાતર આપવામાં અપૂરતું પ્રમાણ હોય, સેન્દ્રિય ખાતરોનો નહિવત ઉપયોગ હોય, જે ખાતર આવે છે છાણિયું ખાતર તો એ ઓછું નાખતા હોય અથવા નાખતા જ ન હોય ત્યારે આ પ્રકારનું જોવા મળે છે. ત્યારબાદ મિત્રો એક જ પ્રકારના પાકનું વાવેતર કરો, આપણે વાત કરીએ એ પ્રમાણે ઘનિષ્ઠ પાક પદ્ધતિ અથવા વૈજ્ઞાનિક ખેત માવજતના કારણે પણ આવું થઈ શકે છે. ત્યારબાદ મિત્રો જમીનમાં ક્ષારોનું પ્રમાણ વધુ હોય તો પણ પાક માટે તત્વોની લભ્યતા ઘટી જાય છે. જો ક્ષારનું પ્રમાણ હોય તો એ પાકમાં તમને ઘણા બધા પોષક તત્વોની ઉણપ જોવા મળતી હોય છે. તો આજનો આ વિડીયો હતો. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને માહિતી મળી રહે. ઓકે મિત્રો, થેન્ક યુ.